મારા ગામમાં સુરેન્દ્રનગરમાં બધા એમ કે સુરેન્દ્રનગરમાં ફરવા નથી. સુરેન્દ્રનગરમાં હે ને એટલું ક્યાંય નહીં હોય. હાલો તમને બતાવું. સૌથી પહેલા હાલો બધા માય મંદિર જઈએ અને અંબેમાના દર્શન કરી લઈએ, કેમ કે અહીંયા જોત છે ને એ ગબ્બરથી લાવ્યા છે. અહીંયા નવરાત્રીમાં તો ગળદી એટલી હોય, નવરાત્રી ન હોય ને તો માણસો આવે, ભક્તોની બહુ ભીડ હોય અને આયાના આનંદના ગરબા તો વખણાય તો ને બહુ મજા, ઊભું થવાનું મન ન થાય. પછી એનથી છે આગળ જઈને હનુમાન દાદાનું મંદિર આવ્યું, ખીજડી હનુમાનજી દાદા. ખીજડાનું ઝાડ છે ને અહીંયા મંદિર છે એટલે મને ખીજડી હનુમાનજી દાદા પડ્યું. એટલે આખા ભારતમાં હનુમાનજી મંદિર નહીં હોય ને એટલા મંદિર અમારા સુરેન્દ્રનગર ને વઢવાણમાં છે. તમે વિચાર તો કરો, હનુમાન દાદાની કેટલી પ્રોટેક્શન છે અમારા આખા ગામમાં. કોઈ અમારું કઈ બગાડી જ ન શકે. 13 નંબર કોઈ લેતું નહોતું, અમે લીધો. જીજે 13 ન પડે ફેર. અમારે હનુમાનજી જેટલા બધા હે, અમારું કોઈ કઈ બગાડી જ ન શકે. પ્રોટેક્ટ કરે હનુમાનજી દાદા અમને બધાને. બસ જો આમ સામે જો વડવાળા કોમ્પ્લેક્સ છે, અહીંયા તમારા ફોનના કોઈને કવર લેવા હોય, કોઈના ગ્લાસ તૂટી ગયા હોય, ફોનનાથી નખાવતા હોય, બધા ફોનનું બધું જડી રહેશે. ત્યાં આગળ રાજેશ સમોસા વાળો છે ને, હું એક પ્લેટ સમોસાની ખાતી આવું, મને ભૂખ લાગી ગઈ. ખાવ હોય તમે ખાઈ લેજો, તમારા ખર્ચે. હું પૈસા નહીં આપું, મારું ગામ હોય એટલે બધું હું કઈ ન આપું. બસ જો સેજ આગળ જઈને એટલે ટાવર આવ્યો, ટાવર થી આમ વળો ને એટલે જેલ ચોક આવે ને જવાર ચોક આવે. નાના છોકરા વાળા હોય ને ઉતરી જાવ, છોકરાને ચકેડીને બેહાડ દો અને કોઈ આડી અવડીના ન થતા, નકર જેલમાં પૂરા દીસ બધાને. જેલ ચોકમાં બહુ મોટી જેલ છે. આ બધા પોલીસ વાળા પાકા પાયે છે, હનુમાનજી દાદાને આગળ રાખીને કામ કરે બધા. બસ જો આ પતરાવાળી ચાની હોટલ છે ને, બહુ જૂની છે, વર્ષો જૂની. હાલો બધે મળે જો, બધા થોડી ખરીદી કરો. મારા ગામમાં આવ્યા હોત, મારા ગામના વેપારીને થોડો ફાયદો કરાવો. અહીંયા હાડીઓની ને બધી મસ્ત મસ્ત દુકાન ને બધું લઈ લો. પછી થાકી જાવ એટલે કેજો, અહીંયા કેલાલની દાબેલી ખવડાવીશ તમને, બહુ વખણાય મારા આખા ગામમાં. કોઈ દાબેલી નો હતી હોય કેજો, આપણી પાસે નોવેલ્ટીના પરોઠા શાકનો ઓપ્શન છે. અને પરોઠા શાકે નો ખાવાય દુકાનના પૂરી શાકનો ઓપ્શન છે. જેને જે ખાવું હોય કેજો, બધું મળશે અમારા ગામમાં. કોઈ ભૂખા નહીં રાખો. કોકને એવું તીખું ને એવું ન ખાવું હોય ને, ત્યાં વેલકમના ઢોસા છે એ ખાઈ લો. હું ઈ ખાવા જવાની હું હાંજે, બહુ મસ્ત હોય. અહીંયા દહીં આપે ગળ્યું ગળ્યું, મને બહુ ભાવે દહીં. તો અહીંથી ડાબી બાજુ તમે જુઓ ને એટલે એવરગ્રીન સુરેન્દ્રનગરની ફેમસ સ્કૂલ આરપીપી છે. આ સ્કૂલ પહેલા સ્ટ્રીક હતી, અત્યારે સ્ટ્રીક છે. આ સ્કૂલનો જમાનો ત્યારે હતો ને અત્યારે ભણતરમાં હોય. ઈ સ્કૂલ ત્યારે 1 નંબર હતી ને અત્યારે 1 નંબર. હાલો સેજ આગળ જઈને જમણી બાજુ વળી જાય એટલે કોઝવે આવશે. અહીંયાથી આપણે બહાર નીકળી જઈએ એટલે પછી આપણે બીજા રોડે ચડી જશું, બસ સ્ટેન્ડ વાળા રોડે. અહીંયા ડાયરેક્ટ બાયપાસ આવી જશે. આપણે પાછું નથી જવાનું, આપણે બીજું જોવાનું, પાછા આવવાનું. વચરી ગલીમાંથી ડાબી બાજુ વળીને સીધા જાવ ને એટલે રાજેશ્વરીના સેવ મમરા આવશે. ઈ અમારા ગામમાં જ નહીં, આખા વિશ્વમાં પ્રખ્યાત છે. તમને મારી જેમ મોઢું ભડાકા મારતું હોય ને જમવાના ટાઈમ સિવાય તો તમે આ લઈ શકો, બહુ મસ્ત હોય, ટેસ્ટી. હાલો હવે આપણે અહીંથી ડાયરેક્ટ ચડી જઈએ રાજકોટ હાઈવે. ત્રિમંદિર લઈ જાવ બધા. આ ડેમ આવ્યો, જેટલા પ્રેમી પંખીડા હોય ને ફોટા ફોટા પાડવો હોય તો ઉભા રહી જાવ ઘડી, વર્તા લેતી દઈશ તમને બધાને. અને અમારા સુરેન્દ્રનગર ને વઢવાણનો મેળો તો બહુ વખણાય છે. અને અમે હજી સુરેન્દ્રનગર જઈને એટલે અમને બહુ બધા વ્યક્તિ મળે. તમારા બધાનો બહુ બહુ આભાર. જેટલી વાર અમને મળો ને એટલી વાર તમે અમને મળવા આવો તો અમને બહુ ગમશે. અને આવી જ રીતે કમેન્ટ બીજી કરતા રહેજો. અને સુરેન્દ્રનગરમાં હજી કંઈક ખૂટતું હોય તો મને કહેજો, આવતા વિડીયોમાં બોલીશ. મેં આટલું જોયું એટલે મેં આટલું કીધું. અને છકડામાં બેસી જાવ, બધાનું ઘર આવે એટલે હાઈટે હાઈટે ઉતરી જાવ, કૂદકો મારીને. હવે ક્યાં જવું છે એ મને કહેજો એટલે આવતી વખતે અહીંયા લઈ જાવ.